वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। पुरुषोत्तम चरित्र ग्रंथ अध्याय 20 कविश्वर दलपतरामजीનો લખેલો આ ગ્રંથ ઘનશ્યામ મહારાજના અતિ મધુર ચરિત્રો અહીંયા મુકુંદ બ્રહ્મચારી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે અને આપણે બધાય સાથે શ્રવણ કરી રહ્યા છીએ। ગઈકાલે ભગવાન સકટ એટલે ગાડામાં બેસીને અયોધ્યા જાય છે, કેવા સુંદર મજાના શોભે છે એનું અદ્ભુત વર્ણન કાલે આપણે સાંભળ્યું હતું। 11 ચોપાઈ સુધીની કથા સાંભળી હતી આપણે। આગળની કથા। संध्या समय भयो पुनि जब ही पहुँचे सरयू के तट तब ही नाविक नाव तिहाले आया कुटुंब जूत वृष को बैठाया हरि को दर्शन करी तिहि बारा सरयू गंगा हर की अपारा विविध कमल की पंक्ति बिराजे जनु सरिता सिंगार ही साजे तट पर बोलत विविध विहंगा मान हरि गुण गात युमंगा नाव से उतरे जब जब नाव से उतरे सब जब ही सुंदर रथ पर बैठे तब ही पुर समीप सोहत उद्याना विकसित कुसुम प्रकार ही नाना मानव हरि आगम को धारे विधिना सो नगरी सिंगारी संध्या समय भयो पुनि जब ही। गाडाમાં બેઠા અને ગાડું ચાલતું 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 સરયુ ગંગાને કિનારે પહોંચ્યું અને એ વખતનો સમય હતો સંધ્યા સમય, સાંજ પડી ગઈ। હવે તો સંધ્યા સમયે તો બધી હોડીઓ પોતપોતાને ઘેરે પાછી ફરતી હોય ને। હવે સામે કાંઠે જો હોડી મળે નહીં જવા માટે તો પછી આખી રાત એને આ કાંઠે બેસવું પડે, સવારની રાહ જોવી પડે ને કોઈક નાવિક આવે ત્યારે લઈ જાય। એટલે દાદા ધર્મદેવ અને પુત્ર રામ પ્રતાપ બંને જણા શોધવા લાગ્યા નાવિકવાળાને। સરયુ ગંગાને કિનારે જળ ઉછાળા મારવા લાગ્યું। સૌથી પહેલા તો કેમ કે આજ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ઘનશ્યામ મહારાજ
મારે કાંઠે પધાર્યા છે, અને જો એના ચરણનો હું સ્પર્શ ના કરું તો હું અભાગી રહી જાઉં. એટલે પાણીના મોજા ઉછળવા લાગ્યા કે ભગવાનના પેલા ચરણ પખાડીને એનું સ્વાગત કરું. એટલી સુંદર મજાની સરયુ ગંગાનું વર્ણન લખ્યું છે અહીંયા. પણ એ પેલા કાંઠા ઉપર ગાડા છોડ્યા, સામાન બધો નીચે ઉતાર્યો અને જવા દેવાનું છે સામે કાંઠે. પણ હવે નાવિક વિના, હોડી વિના સામે જવું કેમ? ગાડું તો કંઈ જાય નહીં, કારણ કે પોળામ પોળી પટવાળી ભારતની કોઈ નદી હોય તો એ સરયુ ગંગા છે. એના જેટલો પોળો પટ કોઈ નદીનો નહીં હોય, એટલી પોળી છે. આમ સરયુ ગંગા માન સરોવરમાંથી નીકળેલી છે. એનું પ્રાદુર્ભાવ માન સરોવર છે. હા, દાદી બધી ગંગા, કોઈ ગંગોત્રી, કોઈ યમનોત્રી, પણ સરયુ ગંગાનું પ્રાદુર્ભાવ છે માન સરોવર. અંડરગ્રાઉન્ડ થઈ માન સરોવરમાંથી પ્રગટ થઈ સરયુ ગંગા અયોધ્યા નગરીને પાવન કરતી કરતી સાગરને મળે છે. આ સરયુ ગંગા છે. અતિ પવિત્ર ગંગા સરયુ ગંગા છે. તો એ સરયુ નદીના પોળા પટમાં એટલું બધું બે કાંઠાવા પાણી ચાલ્યું જતું હોય, દરેકને થાય કે ભાઈ જો નાવિક ન મળે તો આમાં તરીને જવાય એવું નથી. અને ઘોડાપૂર હોય, પાછું પાણી સ્પીડમાં હોય, તાણી જાય. હાજ રામ પ્રતાપજી મહારાજને અને ધર્મદેવ બંને જણા નાવિકવાળાની રાહ જોવે છે. પણ હવે નાવિકવાળો ક્યાં આવે? એમાં દૂર દૂર કોઈ હલેસા મારતો નાવિક દેખાણો અને દોડ્યા રામ પ્રતાપ. એ ભાઈ, તો ભાઈ તો તૈયાર જ બેઠા હતા. अब हमारा ये छेल्ला फेरा है. હા, હવે કોઈ આવે તો સામે કાંઠે ભૈયા જઈએ, પાર ઉતારે ભવ સાગર. અને એમ કહેવાય છે કે નાવિક ખારવો દોડતો દોડતો આવ્યો, આમ જોયું, ઓહો, અરે ભાઈ લખન, રામને ક્યાં મૂકીને આવ્યા? આમ કીધું, બોલે ભાઈ લખન, રામને મૂકીને ક્યાં આવ્યા તમે? તમે તો હારે ગયા હતા ને. ઓળખી ગયો? આ ભાઈ કે છે, હું લખન નથી, રામ પ્રતાપ છું. કોણ છું? તને ભૂલ થાય છે તો ઓળખવામાં. તું મને ક્યાંથી ઓળખતો? હું તને કોઈ દી મળ્યો નથી. પેલો નાવિક કે છે એ તો તમે કહી શકો, હું ન કહી શકું. મેં તો તમને જોયા છે. હું ભૂલ્યો નથી, તમે ભલે ભૂલો. હા, તમારો ભૂલવાનો સ્વભાવ જ છે પહેલેથી. કોણ કે છે? નાવિક કે છે રામ પ્રતાપભાઈને કે તમારો તો ભૂલવાનો સ્વભાવ છે. હા, અને મારો ભૂલવાનો સ્વભાવ નથી. આજથી 21 લાખ વર્ષ પહેલા તમે અને મારો રામ અને માં સીતા આ ગંગાને પાર ઉતરીને મારી નાવમાં બેસી અને તમે સામે કાંઠે ગયા. અને પછી જ્યારે ઉતરાઈમાં અંગૂઠી માએ આપવાનું કીધું ત્યારે મેં કીધું કે નહીં, ઉતરાઈ દેવી હોય તો એક આપો. શું? તો કહે છે કે ફરી જ્યારે 14 વર્ષનો વનવાસ કરીને પાછા જ્યારે અયોધ્યા જાઓ ત્યારે મારી નાવમાં બેસીને અયોધ્યા જાજો. હે, મારી નાવમાં બેસીને અયોધ્યા જાજો. લ્યો, ત્યારે ભગવાન રામે વચન આપ્યું હતું કે જા ભાઈ કેવટ, તારી નાવમાં બેસીને હું આવીશ. પછી તો તમારો 14 વર્ષનો વનવાસ પૂરો ક્યારે થયો મને હજી ખબર નથી, કારણ કે પછી તો તમે ડાયરેક્ટ વયા ગયા કે હું થયું કાંઈ ખબર નહીં. હજી હું આજ એક જન્મનો નહીં, 100 જન્મનો, 21 લાખ વર્ષથી હું તમારી રાહ જોઈને અહીંયા આટા માર્યા કરું છું. કેટલાયને બેહાડ્યા, પણ તમારી રાહે હજી હું એમને ફર્યા કરું છું કે આજ મારો રામ આવે. કાલ પેલી શબરીની તો ઇંતજારી પૂરી થઈ શ્રદ્ધાને કારણે. મારી કોણ જાણે હું શ્રદ્ધામાં ખામી તે હજી તમે કોઈ આવ્યા નહીં. પણ તોય હું થાક્યો નથી હો. હા, પણ વાહ, એની આંખમાં બોલતા બોલતા આંસુ પડી ગયા. હા, એકલા આવ્યા છો? કે ના ના, છે દાદા છે, બા છે, હા અમારા ઘરના છે, અમે છીએ, અમારો એક ભાઈ છે, અમારો એક નાનો દીકરો પણ છે. રામ પ્રતાપજી મહારાજને એક સંતાન નંદકુમાર, એનું નંદ રામ હતું એનું નામ. બધાય છે.
ક્યાં છે બધા? ખારો તો દોડતો દોડતો આવ્યો. જ્યાં જોવે દૂરથી ત્યાં તો નાના એવા બાલુડા પ્રભુમાની ગોદમાં રમતા હતા અને ખેલતા હતા. અને પેલા નાવિકે જોયું, ઓહો હો ઓહો, જોતો જ રહ્યો. રામ પ્રતાપજી મહારાજ કહે, ભાઈ બહુ જોતો નહીં, નાનો છે, કેટલાયની નજર પડી ગઈ છે, એમાંથી બચવા હાટું તમે અહીંયા આવ્યા છીએ. તારી નજર પડશે તો વળી પાછું અમારું ઉચાળા પડીને છપાઈ જવું પડશે. અને નજર બહુ લાગી જાય છે. હવે એને લાગી જતી હોય કે એની બીજાને લાગી જતી હોય એ તો પરમેશ્વરને જાણવાનું છે. હા, પણ નજર બહુ લાગી જાય છે આને, માટે તું ભાઈ ટાંકીને જોઈશ નહીં, આગે પણ જોવા દ્યો. બહુ જન્મોની રાહ છે આ તો ભાઈ, એમ કઈ તૃપ્ત આંખો થાય એમ નથી. લ્યો, આ ભક્તિનું પૂર ઉપરાણું એના હૃદયમાં અનુરાગ જાગ્યો અને એમ થયું, ઓહો હો 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 હો. પછી ખારવો પેલો એક નાવિક એમ કે છે કે હાલો તમને ઉતારું પાર, તમારો સામાન ઉતારું પાર, ને તમે કહો તો ગાડું ઉતારું પાર. રામ પ્રતાપજી મહારાજ કે બધું પછી પેલા તો ભાડું કે ભાડું દીધું, પેલા નથી દીધું, હવે શું દેવો તમે? અત્યાર સુધી પેલા કોઈ દી ભાડું દીધું નથી. એમને ભૈયા ગયા, ક્યાં વૈયા ગયા કાંઈ ખબર નહીં, ખોદીને થાક્યો. અને તમને હોદવા અઘરા, આખી દુનિયા મળે, તમે ન મળો. જોગી જતી રાજા મહારાજાઓ મરાવો, મોટા મોટા શેઠ, મોટા શાહુકારો તપ કરીને રાફડા થઈ ગયા, તો તમે એને મળ્યા નથી. એમ કઈ થોડા મને મળી જાઓ, કઈક દયા જેગી લાગે છે. આજ આવ્યા વળી હોદતા મૂકી દો, હાલો એ ભાડું પણ જોઈ લઈશું. હું કે એ બધું સમજી લઈશું એમ કે આ નથી આપણે કંઈક જોતું હોય ને કંઈક લાવવાનું હોય તો કે એ બધું સમજી લઈશું. પણ હવે જમાનો એવો રહી ગયો, પછી નો સમજાય, પહેલા જ સમજી લેવું પડે. નહીતર કોથળામાંથી બિલાડું કાઢે ને ઊંટિયું કાઢે. હા, આપણને એમ થાય કે આ 150 રૂપિયામાં પતી જાય, તો એ 150 ને 1500 પતે. હા, 150 નો પતે, પહેલા જ સમજવું પડે. હા, નથી ઘણી વાર મજૂર કરવા હોય તો હા કાંઈ વાંધો નહીં, બધું જોઈ લેવું સાંજે, અત્યારે લાગી જઈએ કામે. એમ નહીં, પહેલાં નક્કી કરો. હા, મારે જે શિક્ષાપત્રીમાં હોય લખી નાખ્યું, પહેલાં નક્કી કરી નાખવું. નક્કી કરી નાખે પછી એ પ્રમાણે દેવું પાછું, એમાં પછી કાપકૂપ ન કરવી. પણ પછી બોલ્યા ફરવું નહીં. આ કે છે ભાઈ એ તો જોઈ લઈશું, કે ના એમ નહીં, જોઈ લઈશું નહીં, પછી ફરવું પડે તમારે ને અમારે બે, એ નહીં હાલે. નક્કી કરો. હવે આવી જાઓ ને ભાઈ, દાદાને જોયું કે ભાઈ બિચારો કે છે બેસી જાઓ ને, ભાઈ જે માગ છે તે આપી દઈશું. દાદા ઉદાર બહુ પહેલેથી, દઈ દઈશું, શું એમાં મોટી વાત છે. એ બધો સામાન મૂક્યો ને બધું જે કાંઈ હતું એ મૂક્યું. નાવિક કે ભાઈ ઘોડી હંકારી બેઠા બધાય. માની ગોદમાં ઘનશ્યામ છે ને બરાબર હામે આવડો બેઠો હલેસા લઈને. હા, એક કાંઠા ઉપર બાજુમાં રામ પ્રતાપ, આ બાજુ ધર્મદાદા, એ બધા આમ મોઢું કરીને હારા. મને પેલો ખારવો બેઠો કાંઠા ઉપર આમ હલેસા મારો, પણ બરાબર ભક્તિ માતા બેઠા હતા ને એની સામે ઘનશ્યામ એના ખોળામાં બેઠો હતો, અને એને બરાબર આમ દર્શન થાય ને એમ બેઠો. અને પછી મેંડો હોળી હંકારવા, પણ અધવચ્ચે નદીને બરાબર અધવચ્ચે પહોંચ્યો ને એટલે હોળી છે ને આમ પાછી યુટર્ન મારે આવડા. રામ પ્રતાપ મહારાજ કે ભાઈ શું થયું? કઈ સામાન આપણે ભૂલી ગયા છીએ પાછો? આમ ઊંધે કાંઠે ક્યાં લઈ જાઉં છું? આપણે આમ જવાનું છે, અયોધ્યા નગરી જવાનું છે. એ કે એ હોળી મને આ મારું વાહન છે, તમારે મને કાંઈ ડ્રાઇવિંગ શીખવાડવાની જરૂર નથી, હું ડ્રાઈવર છું. ઘણી વાર એમ થાય ને કે ભાઈ અમિત ભગત આમ કેમ ચલાવો છો? એ એમ હોય કે સ્વામી તમે બેહો શાંતિથી. હા, મારી રીતે રાખવા દે બધી, અમે બીજે એનું શું પાડ. હા, પણ કે ભાઈ જોવો તારા તો કે એમ જ હાલે કે હું તો કઈ આજનો થોડો ચલાવું છું. કેટલા જન્મતિથિનો ગાડી ચલાવું છું, તમે કોઈ દી સ્ટેરિંગ પકડ્યું છે તો એ ગાડી ચલાવતા કોને આવડે ભાઈ? કયો દી અમિત ભગત દાંત કાઢે છે.
રામ પ્રતાપ મહારાજ કે ભાઈ આમ થોડું ડ્રાઇવિંગ હોય, આમ હોય, તમને ન ખબર પડે એમાં. બેસી જાઓ. પછી વરી પાછું યુટર્ન લઈને વરી પાછી આમ ગોળ ગોળ વચ્ચે વચ્ચે ફેરવા કરે. કાંઠે ન લઈ જાય. 1 ચક્કર 2 ચક્કર 3 ચક્કર માર્યા ને એટલે રામ પ્રતાપભાઈ નો ચક્કર ચડી ગયા. હરી જાતના કે અહીં નહીં તારે હું ખબર પાડી દેવાની છે? શું છે તારે? કે મારે કાંઈ છે નહીં, મારે હાથમાં હલેસા છે, જો આટલી વાર લાગે આમ કરીને આમ કરું ને તો બધા અંદર વહી જાય. અત્યારે સ્ટેરિંગ મારા હાથમાં છે, તમારા હાથમાં નથી. અત્યાર સુધી આપણા બધાના નાડી પ્રાણ આના હાથમાં, પણ અત્યારે હવે તમારા બધાના નાડી પ્રાણ મારા હાથમાં છે. ઊંચું કંઈ કરતા નહીં તો આમ થઈ જાય. ધર્મદાદા બી ગયા કે ભાઈ સાનો માનો બેહી દે ને, હંકાલવા દે ને જેમ હકાલે તેમ. પછી કે હવે તમે ઉતરાઈની વાત કરતા હતા કઈક કાંઠે બેહીને. જો રામ પ્રતાપભાઈ આંખ ડોળા કાઢ્યા. કીધું તું મેં, દાદા હામું આમ જોયું, કીધું તું મેં આની હારે નક્કી કરી લ્યો પેલા કાંઠે. હવે જો આવડા હું કેજો ઉતરાઈનું કંઈક નક્કી કરવાનું કહેતા હતા. ઉતરાય એટલે ભાડું. હા ભાડાનું તો કે હું જોઈએ બોલ તારે, પણ જલ્દી કાંઠે પોગાડ. કાંઈ જોઈએ નહીં, પણ એક વાત છે. શું? આ તમારો જે માતાજીના ખોળામાં બેઠેલો તમારો દીકરો છે ને, હા એને થોડી વાર રમાડવા દો મને. થોડી વાર રમાડું. અને ભક્તિ માતાને ફાડ પડી. હવે આ મેલો ઘેલો 15 મહિને નાયો નથી, અને એના વાળ જોવો, એનો વેહ જોવો, અને આ ઘનશ્યામને એમના હાથમાં આપવું, મારા છોકરાને તાવ જ આવી જાય સીધો. એ નહીં બને. છોકરો મારા ખોળામાંથી ક્યાંય આખો નહીં જાય. એમ નહીં તો પછી આ મૂક હાલેસા ઓડી થઈ ગઈ સ્થિર. દાદાએ સમજાવ્યા ભક્તિ દેવીને કે દેવી હવે બિચારો ભાવ વિભોર થયો છે, થોડી વાર દ્યો ને, એમાં હું દ્યો વાંધો એમ. અને ઘનશ્યામ મહારાજને લીધા હાથમાં અને એને ઉચક્યા. ઓહો, આંસુડાની ધાર થઈ ગઈ એને આંખમાંથી. પ્રભુ તમારો સ્પર્શ બહુબ્રહ્માદિક દેવતાઓને દુર્લભ. ઓળખી ગયો એ ઘનશ્યામને કે અમારો પ્રભુ છે. આ મારા મોટા ભાઈ. અને એ તો ભાઈ નિરખીને જોવા લાગ્યો. આમ ઉચકે આમ ઉચકે આમ ઉચકે. બધા એને જોવે અને આવડો ઘનશ્યામને જોવે, અને ઘનશ્યામ આને જોવે. કારણ કે એનો ભાવ પૂરો કરવો હતો ને. અને ભાવ કંઈ આજનો થોડો હતો. કેટલા લાખ વર્ષ, 21 લાખ વર્ષ પહેલા રામને ઓળખી ગયો હતો ને. તે દિવસે એમ કીધું તું ગ્રહ રાજાને કે રાજા તું કે હું આપું, પણ કાલ સરયુ ગંગાને કાંઠે મારા સિવાય કોઈનું એટલે રાજા એકવાર જંગલમાં કંઈ ફસાયો હતો અને કંઈ શિકાર કરવા ગયો, અને એમાં કોઈક પશુ કંઈક એવું પ્રાણી સામે થઈ ગયું, અને એ વખતે આ કેવટે ઈ ગ્રહ રાજાના પ્રાણ બચાવેલા. તેથી ગ્રહ રાજાએ કીધું તું માગ કેવટ માગ. અને તેથી આ કેવટે કીધું તું મહારાજ સમય આવે માગી લઈશ, અત્યારે નહીં. જ્યારે મારો સમય આવશે ત્યારે હું માગીશ, ત્યારે તમે આપજો. અને એ સમય એ આવ્યો કે જેથી રામને સામે કાંઠે જવું તું વનમાં, અને એ વખતે કેવટે રાજાના પગ પકડીને કીધું કાલ સવારે મારા સિવાય સરયુ ગંગાને કાંઠે કોઈની નાવ ન હોવી જોઈએ. કરી દો ફરમાન. જો મને આપવું હોય તો આ વચન આપો. કારણ કે એણે મારી રામને મારી ઘોડીમાં બેહાડીને મારે લઈ જવાશે, એના પગ ધોઈ નાખવાશે. હે પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાય, પગ મને ધોવા દ્યો રઘુરાય. લ્યો એ આખી કથા રામાયણમાં લખેલી છે. એમ કહેવાય છે કે પછી એને કીધું ત્યારે એક જ નાવ હતી, અને રામ કે ભાઈ અમે કાંઠે જવું છે. એમ નહીં જવાય, હું કઈ નવો પેલા તો માન્યો જ નહીં. તો કે તો પછી લખન કે બીજી હોડીમાં જઈશું. ત્યાં બધા હોડીમાં પર ક્યાં ત્યાં કઈ હીરા ટાંક્યા છે. હે તું નહીં બીજો. હા કે હસવા માંડ્યો કે મારા સિવાય કોઈ આવવાનું જ નથી આજ. આજ બધા શામાં છે? આજ બધા હડતાલ ઉપર છે. હડતાલ, હોળીની હડતાલ. હે મારા સિવાય તમે રાત પડી જાય ને 2 દી થઈ જાય ને, મારા સિવાય કોઈ આવવાનું નથી. કે કેમ? ઈ બસ હું જાણું. રામ હસવા માંડ્યા.
તો કે ભાઈ તું લે ભાઈ, શું તારી ઈચ્છા છે બોલ. તો કે તારા પગ ધોઈ નાખું પહેલા. પણ પગ ધોવાનું કારણ શું? તો ધોઈને જ આવ્યો છું. એમ નહીં તો તારો પગ જ્યાં પડે છે ને એ પથ્થરમાંથી સ્ત્રી ઊભી થાય છે, શલ્યામાંથી અહલ્યા થાય છે. તે તો કે આ મારી હોડીમાં તમારો પગ અડે, એક તો ઘેરે હચવાતી નથી, આ હોડી સ્ત્રી થાય તો બેને ક્યાં હચવું? હે તય મારે બીજી કઈ આજીવાઈ છે નહીં કે બધાને હું પાલવી શકું. આમાંથી ગુજરાન ચલાવું છું, ઘર ચલાવું છું. હવે એને શું કરું કયો? તો તમારા ચરણનો પ્રતાપ છે, ચરણના રજનો પ્રતાપ છે. એકવાર ધોઈ નાખું ને પછી મને હાશ થાય કે ના મારી હોળી સલામત રહે. અને એ હોળીમાંથી સ્ત્રી થાય તો હોળી જાય, અને હોળી જાય તો મારી આજીવિકા જાય, ગરીબ માણાનું સાધન હોઈ જાય. રાબા સ્વામીના ધોઈને ખાલ એની પત્ની વૈશાલીને બોલાવી. બંને જણા પેલું જે લોટ બાંધવાની હતી ને લાકડાની કાથરોટ ઈ લઈએ. બોલો કે આ પણ બીજું કઈ વાસણ નથી? તો કે ના, આ જ. આમાં તમારો પગ મૂકો અને આમાં તમારું પ્રસાદીનું પાણી, એમાં અમે લોટ બાંધીને પાછા રોટલી ખાવું. કે હા તો ભાઈ કેટલા કોણ બુદ્ધિશાળી કયો આમાં? કયો ભલભલા કરોડપતિ આંટો લઈ મગજ ચક્રાવે ચડી જાય કે આમાં આવી બુદ્ધિ ખૂજે કોઈને? મને આ બિચારો જોવો, પૂર્વનો મુમુક્ષુ આત્મા. લ્યો પછી ભગવાનને બહુ રમાડ્યા સરયુ ગંગામાં. અને પછી ધર્મદાદાએ ઈશારો કર્યો, ભાઈ હવે આ રહે નહીં એની માં એના વિના, હવે આપી દે પાછા. પછી તો ભગવાનના ચરણ માથે મૂક્યા, અને ભગવાનના ચરણ છાતીએ લગાડ્યા, અને ભગવાનના ચરણ આંખે અડાડ્યા. ભગવાન કે હવે બસ હો, હવે 21 લાખનું બધું દેવું ચૂકતે, આ બધું ચૂકતે કરી દીધું છે. હવે ભાઈ તું વધારે પછી આ બધી ઋણ ચડશે પાછું, એના કરતા હવે રહેવા દે. એ ભગવાનનો સ્પર્શ કઈ હેલો છે ભાઈ? હે જ્યારે વનવાસમાં રામચંદ્ર ભગવાનના ચરણ ચંપી કરતા સીતાદેવીને જ્યારે ઋષિ મુનિઓએ જોયા, ઓહો શું સીતાના ભાગ છે! ઓહો રામના ચરણની ચંપી. પ્રભુ ભગવાન રામ કે બોલો તારે કે આ સેવા અમને ક્યારે મળશે? અમારા ભાગમાં તમારા અંગની સેવા અમને ક્યારે મળશે? તારે કે દુર્લભ છે ઋષિ મુનિઓ, દુર્લભ છે. તો અમને પ્રભુ અમારી ભક્તિને તપને સાધનાથી પ્રસન્ન થયા હો તો અમને સેવા મળે. તારે કે જાઓ, દ્વાપરના અંતમાં હું યદુકુળની અંદર જન્મ લઈશ, અને એ વખતે તમને ગોકુળ વૃંદાવનમાં ગોપીઓના રૂપ ધારણ કરી તે દિવસે મારી સેવા તમને મળશે. એ ઋષિઓ ગોપીઓ બન્યા. બોલો કેટલા વર્ષ પછી, કેટલા વર્ષની સાધના. કોઈ 1 કલ્પ, કોઈ 2 કલ્પ, કોઈ 7 કલ્પ, આમ લખ્યું છે પુરાણોમાં. હા, ગોપીઓના નામ લખ્યા છે. ગોપીઓ જ્યાં જન્મ ધર્યા એના બાપના નામ લખ્યા છે કે આ ગોપીએ આટલા જન્મો સુધી, આટલા કલ્પો સુધી તપસ્યા અને સાધના કરી અને આમ મંત્રનો જાપ કર્યો, ત્યાર પછી એના ફળ સ્વરૂપે વૃંદાવનમાં ગોપીઓના રૂપમાં ઋષિ જન્મ્યા. હેલું છે ભાઈ. આ તો તમે ભગવાને કૃપા કરી કે રોજ ભગવાનની હારે બથોડા લેવાના. બથોડા સમજો ને? હથોડા નહીં, બથોડા. હા, કાઠિયાવાડી શબ્દ બથોડા. સમજ્યા? ઘડીએ ઉચકવાના, ઘડીએ અડવાનું, ઘડીએ એને લાડ લડાવવાના, શણગાર કરવાના, હે ભેટવાનું, જમાડવાના, પોઢાડવાના, જગાડવાના. આ બથોડા લીધા કહેવાય. આ કોને મળે? ભગવાને કૃપા કરી આપણને તો આપણે રોજ કરી શકીએ છીએ. નહીતર આ નથી મળતું. દુર્લભમાં દુર્લભ આ છે. ભગવાનના દર્શન દુર્લભ, અને ભગવાનની સેવા તો એનાથી દુર્લભ. નાવિકે પછી તો માં ભક્તિ દેવીના હાથમાં પ્રભુને સોંપ્યા, અને આને વાસ થઈ ગયા, ટાઢક થઈ ગઈ, ધગી ગયેલું કાળજું ઠરી ગયું એનું. ઓહ, રામ પ્રતાપને આ હોઈ ગયો શું? સમાધિમાં વહી ગયો શું? અને થયું શું? વળી હલબલાય, હા વળી
યુટર્ન. હા, હવે યુટર્ન. હવે તમને ફેરવીશ નહીં. હવે તમને 3 ચકેડા ફેરવા, ત્યાં તમે થાકી ગયા. મને આને કેટલા ચકેડા ફેરવા છે પૂછો? આ લખ 84 આખી ફેરવી નાખી આને. આ કેટલી વાર જન્મના ફેરા ફેરવા છે, જન્મ ને મરણ, જન્મ ને મરણ, જન્મ ને મરણ. તો હજી હું થાક્યો નથી અને 3 વાર તમને આમ ફેરવા શરીરમાં વળી થાકી ગયા. ઘનશ્યામ મલક હસવા માંડ્યા. વાહ મળો કે આ તો ભાઈ ખરેખરો જ્ઞાની નીકળો, ખરેખરો ધ્યાની નીકળો. ભગવાન એને હમું હસતા રહી ગયા. બાળ પ્રભુ છે ને, એ બાળ પ્રભુની લીલા કોણ જાણે. પછી હોળી પહોંચી કાંઠે, સામાન બધો ઉતાર્યો. ભક્તિ માતા ધર્મદેવ બાળ પ્રભુને ઘનશ્યામને પોતાના છાતિયારે હાથમાં ઉચકી અને ત્યાં ઊભા હતા. એ વખતે વરી ખારવો દોડ્યો અને વરી ભગવાનને હાથ જોડ્યા. પ્રભુ, હવે ક્યાં સુધી આમનમ ચકેડા ફેરવવા છે? ભગવાન ઘનશ્યામ મહારાજે સ્મિત હાસ્ય કર્યું, હાથનો ડાબા હાથનો પંજો ઊંચો કર્યો. જા, યહી તુમ્હારા અંતિમ ફેરા હૈ. હવે આ દેહ પડશે એટલે તું બીજા કોઈ ધામમાં નહીં, સીધો અક્ષરધામમાં આવીશ. ભગવાન આટલું વચન આપી ભગવાનને પાછા ત્યાં નવડાવ્યા સરયુગંગામાં, અને જો સામે કાંઠે પોગ્યા છે. પુર સમીપ સોહત ઉદ્યાના વિકસિત કુસુમ પ્રકાર હી નાના, માનવ હરિ આગમન કો ધારી, વિધિનાશો નગરી શૃંગારી. આ કથા મેં કીધી ને, એ આમાં નથી લખી, સત્સંગીજનો નથી લખી, ભક્તિચિંતામણ નથી લખી, પણ આપણા સંતો પરંપરાગત કથાઓમાં આ વર્ણન વિશેષ કરતા હોય અને એણે કોઈ સંતો થકી, મહાપુરુષો થકી સાંભળેલી હોય અને સત્ય હોય. પણ કથા ભક્તિ આપણા હૃદયમાં ઉભરાવે એવી કથા હતી અને બહુ સાચી વાત છે. હા, પછી તો સરયુ ગંગાનું વર્ણન લખ્યું. સંધ્યા સમયે સરયુને તટ નાવિક ત્યાં આવેલો, કુટુંબ સહિત બધાને બેઠાડેલા, હરિના દર્શન કર્યા. સરયુ ગંગા હરખનો પાર નો રહ્યો. સરયુ ગંગામાં સરસ મજાના કમળ ખીલેલા હતા, જાણે કે સરયુ ગંગાએ આજ મારો પ્રભુ પધારે છે એટલા માટે શ્રૃંગાર સજ્યા હોય. ત્યારે પોતાનો નાથ કઈ પરદેશ ગયો હોય, પોતાનો પતિ દૂર ગયો હોય અને જાણે આજ આવવાનો હોય, ત્યારે પતિવ્રતા નારી પોતાના અંગો ઉપર 16 શણગાર સજે એના ધણીને રાજી કરવા માટે. એમાં જ સરયુ ગંગાએ 16 શણગાર સજ્યા હતા. એવા સરસ મજાના કમળ ખીલાતા ને એના તટ ઉપર, એના જળમાં જાણે કે શૃંગાર સજ્યા હોય સરયુ ગંગાએ. કારણ કે આજ એમનો નાથ પધારે છે ને. કોણ નાથ? બાલ પ્રભુ ઘનશ્યામ પધાર્યા છે. તટ પર બોલત વિવિધ વિહંગા, માન હરિગુણ ગાત ઉમંગા. સરયુના કાંઠે વિહંગા એટલે પક્ષીઓ. હા, પક્ષીઓ મધુર કલરવ કરતા હતા, બોલવા લાગ્યા. મોરલાઓ, પોપટ, ચકલાઓ, હંસો બધા બોલવા લાગ્યા. ત્યારે કવિ કહે છે કે જાણે હરિના ગુણગાન કરતા હોય, કીર્તન કરતા હોય, જય જયકાર કરતા હોય, ભગવાનનું સ્વાગત કરતા હોય એવું દ્રશ્ય ઊભું થયું. નાવ સે પછી ઉતર્યા, રથમાં બેઠા અને પૂર સમીપ આવ્યા. ત્યાં તો સુંદર મજાના બગીચા જોયા. વિકસિત કુસુમ પ્રકાર હી, અનેક પ્રકારના ફૂલોથી જાણે અયોધ્યા નગરીને શણગારી હોય. હમણાં રામ પધાર્યા ત્યારે રામનગરી કેવી શણગારી હતી, કેવી લાઇટિંગ ને કેવી શોભા ને કેવા ફૂલ ને. આખી અયોધ્યા નગરી તમે જગજગારા મારે. બાકી આપણે વિડીયોમાં આવું જોતા હતા, ત્યાં પ્રત્યક્ષ કેવું હોય છે. આજથી 200 વર્ષ પહેલા એવી નગરી દીવડાઓથી સજાવેલી હતી, ફૂલોથી સજાવેલી હતી. માનવો હરિ આગમન કો, ભગવાન આવ્યા છે એવું માની અને વિધિના સો નગરી શિંગારી. વિધિના એટલે કોણ? સાક્ષાત બ્રહ્માજી. બ્રહ્માના માનસ પુત્ર એવા મનુ મહારાજા, સ્વયં વૈવસ્વત મનુ નામના રાજાએ આ અયોધ્યા નગરીનું સર્જન કરેલું. વૈવસ્વત મનુ, બ્રહ્માજીના માનસ પુત્ર એ મનુ, એમણે બનાવેલી અયોધ્યા નગરી કેટલી વખત
સરયુ ગંગામાં વહી ગઈ, છતાં પણ આજ ફરી પાછી એના જ વડવાઓએ સૂર્યવંશી જે રાજાઓ હતા ભગવાન રામના, રઘુ આદિક, અજ આદિક, દિલીપ આદિક, ઘણા બધા રાજાઓ થઈ ગયા. એની લગભગ નહીં તો 70 સુધીની, લગભગ મેં ક્યાંક વાંચેલું છે 70 પેઢી સુધીના નામ લખેલા છે. આના પછી આ રાજો થયો, આના પછી આ રાજા થયા, આના પછી આ રાજા, એમ કરતા કરતા રામની પછી કેટલા થયા, લવકુશ પછી કેટલા થયા, એ બધાના નામ લખ્યા છે. વેદવ્યાસે પણ લખ્યા છે. ત્યાર પછી ઋષિમુનિઓ લખાય છે, જેનું આખું લિસ્ટ આવ્યું હતું કે આખો સૂર્યવંશી રાજા રામનું આ વંશાવલી. એ બધા રાજાઓએ પછી જેમ જેમ કે પ્રલય થતો હોય કે કંઈક હોનારત આવતી હોય કે કંઈ પણ યુદ્ધો થતા હોય ને, અયોધ્યા નગરીને ઉજાડી નાખી હોય, ફરી પાછી સર્જન થાય. આ સગર રાજાનો વંશજ, આ સગર કુળ, સગર એના બાપ હતા ભગીરથ, એના દાદા હતા આમ તો ભગીરથ તો 7મી પેઢી આગળ હતા ને, અંશુમાન. હા, એ બધા રાજાઓ એ સૂર્યવંશી રાજાઓ હતા. ભગવાન રામનો વંશજ સૂર્યવંશી છે અને ભગવાન કૃષ્ણનો વંશ ચંદ્રવંશી છે. એ બધા ચંદ્રના વંશજોને, રામ ભગવાન સૂર્યવંશી રાજા છે, ક્ષત્રિય કુળમાં જન્મેલા. અને એ રાજાઓએ એ નવી નવી નગરીઓને વસાવતા ગયા. આજે અયોધ્યા સરયુગંગાને કાંઠે, કારણ કે બહુ પોળો પટ, અને જ્યારે સરયુગંગામાં આમ ઉત્તરમાંથી જ્યારે પૂર આવે ને ત્યારે બધું ખલાસ કરી નાખે, એવું ભયાનક પૂર આવતા સરયુગંગા. એના કારણે વિધ્વંસ થતો, વરિસર્જન એમ કરતા કરતા કેટલી વાર અયોધ્યા નગરી એમનેમ નવી નગરી વિકસતી ગઈ. આજે પણ અયોધ્યા નગરી બિરાજે છે. તો જાણે સાક્ષાત વિધિ એટલે બ્રહ્માજીએ ભગવાન પધારવાના છે એમ જાણી અને અયોધ્યા નગરીને જાણે શણગારી હોય, શણગાર કર્યો હોય, એવી અયોધ્યા નગરી શોભી રહી છે. લ્યો, 11 કડી કાલે પૂરી થઈ હતી, આજે ફરી પાછી 11 ને 11 આવી. ભાઈ એમ કેમ થયું હે? હા, આમાં પ્રેસ મિસ્ટેક છે. કારણ કે જો 11 પછી ફરી પાછી 8 આવી, 11 પછી 12 આવવી જોઈએ ને, એક પાનું એટલે છે, પણ પંક્તિ અલગ છે. ખાલી આમાં નંબર આપવાનો પ્રોબ્લેમ થઈ ગયો. એટલે મેં કીધું કાલ 11 પૂરી થઈ હતી ને વરી પાછી આજ 11 થઈ હશે, થોડીક કડીઓનો લાભ વધારે મળે. બીજું ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદે ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની